આ ઓછો બરુકો હે એટલે આની વાછડીને ઉપાડી લીધી. સૌરાષ્ટ્રની સુગંધમાં તમે આવો એટલે સૌથી પહેલા તમને સૌરાષ્ટ્રના કુવા અને પનિહારી જોવા મળે છે. આવો એટલે તમને અહીંયા જે ભેંસ દોતી હોય માલધારી સ્ત્રી એવું તમને અહીંયા એનું છે મૂર્તિ તમને જોવા મળશે. અહીંયા જે ટિપિકલ ઘર અને ચૂલા ઉપર રસોઈ કરતી જે ગૃહિણી છે એ જોવા મળશે. ખુશ આ શું છે? બળદગાડું. બળદગાડું તને ગમે? હા બળદું કેવા હે? મસ્ત. એનું નાનું બચ્ચું. એનું નાનું બછડું. કાચબો. કાચબો. પપ્પા ચાલવાનું ને પિંજરામાં ખબર કોઈ પ્લે નાખવું આપણે કુંડુ. સરસ. હવે આપણે ગાર્ડનમાં આવ્યા. બતાવો આવું હે. શું છે? હરામ લાયન. પપ્પા હમ આપણે તો જન્મવાનું ને કા ગળા પિંજરામાં બંધ કરતી તા આ કાયમ કુક કરી મને હે ને જગાડી દે. ચિત્તો ચિત્તો નથી. ચિત્તો જોય હવે આમ લાંબી ડોક વાળું કું નય એ બધા અસલી નથી ઓલું બાકી નથી એ જોવા જાઉં. આના બધા જાનવરું મસ્ત હે. આપણે ડોલફિશ જોઈ હું નથી જોયું. ડોલફિશ હવે બધા જાનવર જોવાઈ ગયા. હવે વાહ ઝૂલા જોવા. શું કરસ? ખુશ શું કરસ? એમ મજા આવે હા એમ કઈક બોલ. હસ નહીં. હે બોલ્યું તું હું બોલ્યો તો ઊંચું સર તો ભાઈ આપણે જે સેલ્ફી વાળો એરિયા છે ને ફોટોગ્રાફી માટે ને એમાં આવી ગયા છે. અને આની અંદર છે ને એક બટરફ્લાય છે. બટરફ્લાય માં છે ને કોણ હોય તો સારું લાગે? છોકરી હોય ને તો સારું લાગે. એટલે આ બટરફ્લાય થઈને ઉભો હે. આ કે સારા લાગે? ભૂંડા લાગો ભૂંડા હેઠા ઉતરો. આ સરાઉન્ડિંગ એરિયા કંઈક આવો છે. તમે જો અહીંયા જે આર્ટ વાળું છે ને મોસ્ટલી બધા કપલ ફોટો પાડે છે. અને આ તમને જે કલરફુલ ટીકલી દેખાડી હતી બટરફ્લાય ત્યાં બધા છોકરીઓ ફોટો પાડે છે. જ્યારે આ પાછળની સાઈડ છે ને ત્યાં છોકરા એન્જલ્સ વિંગ છે ને એમાં છોકરા ફોટો. સ્પ્રિંકલર ચાલુ છે પાણી પાવાનું. અને આની જોઈ લે સરકારી કામકાજ ચાલુ કરી દે. ક્યાંક ના હખણા હચવા અહીંયા પ્રદૂષણ ફેલાવે. માવા કરીએ આપણે. શું કેવાય ઈ? માવા વિના નો ચાલે. આવું ના હોય. માવાની આપણે સખત ખિલાફ છે ઈ. ભલે આપણે ખાઈએ પણ બધાને ના પડી ના ખાતા. આ જોઈ નહીં લોપ. સેલ્ફી વાળો એરિયા છે ને એમાં મોસ્ટલી બધા સેલ્ફી પાડવા વાળા અને બધા બેસવા વાળા એન્જોય કરવા વાળા હોય. અહીંયા લોન છે નીચે એટલે આમ એકદમ કમ્ફર્ટેબલ તમારે બેસવું હોય ને તો બેસી શકો. અને આ છે આર્ટ વાળું જે છે એરિયા ઈ છે. અને બાકી સરાઉન્ડિંગ છે હજી પાછળની સાઈડ બધું કામકાજ ચાલુ છે. આ બાજુ પછી આ ખતમ થઈ જાય છે હરસિદ્ધિ વન. અને જે સામે દેખાય છે ને તમને એ મંદિર છે માતાજીનું. જૂનું જે મંદિર છે કોયલા ડુંગર ઉપરનું એ મંદિર છે. આ છે રેસ્ટ માટે બેસવા માટે છે. ખુશભાઈ જો અહીંયા એન્જોય કરે છે. ઘુમરા મારે છે. ચકડી ભમેડી ફરે. આપણે દિનેશભાઈ જો આયલા જઈએ મોર ને મોર. આ આપણા ગાઈડ છે કેમ કે એના ઘરની બાજુમાં જ એના ગામની બાજુમાં જ આ હરસિદ્ધિ વન છે. એટલે દિનેશભાઈ બે શબ્દો કઈ કેવા હે? હવે કઈ બાજુ જવું આપણે? સીધું કઈ બાજુ? આમ તમે વાહો દેખાડો તો ના મજા આવે. આમ તમે મોઢું દેખાડો તો થાય. હા એમ એવી રીતના તમે એલા જાવ તો થાય. તો તમારું હે ને મસ્ત વ્લોગનું મસ્ત આવે. હવે રસ્તે ને રસ્તે જવાનું હે કે આમ નામ સીધું? હવે શું આવશે આના પછી? ભાઈ તો આ જે બધા પક્ષી વાળું હતું આ બાજુ બધા જાનવર એરિયા છે. અને આ જે સામે રહ્યું ને એ ફોટોશૂટ વાળો એરિયા છે. એની બાજુમાં આ બાજુ આવો ને એટલે તમે ત્યાં છે બીચ થીમ સિટિંગ વાળો એરિયા કે જેની અંદર છે ને તમે બીચ ઉપર બેઠા હો ને એવી ફિલિંગ આવે. બીચની રેતી નાખેલી છે બધી. બધા અલગ અલગ સ્ટોન્સ છે એના ઉપર કંઈક લખાણ કરેલું છે.
પછી આ બાજુ સિટિંગ માટે છે, અહીંયા આઈલેન્ડ જેવો લુક આપ્યો છે, આવું કંઈક છે અહીંયા. આ બધા બીચ ઉપર થતા હોય નાળિયેરી તાળી એવા ઝાડવા છે બધા. આ ખુશભાઈ આપણે આવી ગયા. ખુશભાઈ આમ આવતા રહ્યો. આ શું છે? હા ગાર્ડન. આ કેવાના ઝાડવા છે? આ કેવાનું ઝાડવા છે? આ બધા હા પ્રિયલ બેન આપણે જાય સ્ટોન ઉપર. બોલો ખુશભાઈ આ શું છે? ગાર્ડન છે. આ કેવાનો છે? આ નીચે શું છે? આ પગમાં શું આવે છે? આ નીચે રેતી નાખેલી છે. બોલો ભાઈ બોલો કંઈક બોલો. પાણકા નથી, રેતી છે. પાણકા ભેગા પાણકા આવે છે. ઠીક. હા હા હાચો હાચો ભાઈ હાચો. ભાગી જવું. બીચ થીમ સેટિંગ ની અંદર તમે ગ્રુપમાં આવ્યા ને તમે ગ્રુપમાં બેસવું હોય ને તો એના માટે અલગ અલગ બધા પથ્થર છે ને વચ્ચે એક બીજો કલર કરેલો પથ્થર આપણે ટીપોઈ ટાઈપનો રાખેલો છે. આ સિટિંગ માટે છે અને આવું કંઈક છે. તો હાલો હવે આગળના એરિયામાં જઈએ. રસ્તામાં કંઈક આવા છે ને બધા અલગ અલગ જાતના લાલ ગુલાબી પીળા એવા અલગ અલગ ફૂલ ઝાડ આવેલા છે. ફૂલમાં રસ્તા ઉપર તમે આવેલા થતા હો ને તો તમને આમ ગાર્ડન જેવી ફિલિંગ આવે. અને આ બાજુ તમે બહાર નીકળો ને એટલે તરત જ તમને છે ને ખેતર જોવા મળી જાય. હવે આપણે આગળ જઈએ અહીં આ જગ્યાએ. અહીંયા છે ને તમને દરિયાનો મસ્ત મજાનો વ્યૂ આવશે અને સામે પ્રકાશ આવે એટલે તમને જોવાની તો મજા નહીં આવે, પણ તો આપણે શૂટ કરશું આમાં. જેવો વ્યૂ આવશે એવો પણ તમને એકદમ આખા ગાર્ડનની છે ને ટૂર આપી દઈશ, આખા હરસિદ્ધિવનની ટૂર આપી દઈશ. તમે પોતે આવીને અહીંયા જેમ વિઝિટ કરતા હો ને એવું તમને અહેસાસ થશે. જે આ છે ને એ રાશિ વન છે. બધી અલગ અલગ રાશિ હોય ને એ રાશિ માટેનું બનાવેલું વન છે. એનું કંઈ સાયન્ટિફિક કે એનું બીજું કંઈ લોજિક મને નથી ખબર કઈ રીતના ગાર્ડન બનાવેલો છે, પણ આ રાશિ વન નામ છે આનું. આવું કંઈક આ રાશિ વન છે. હજી આમાં ટ્રી ગાર્ડ લગાવેલા છે, ઝાડવા બધા નાના નાના છે ને એટલે. તો ભાઈ અહીંયા ઉપર તમે આવો ને એટલે આમાં આ બાજુ છે ને ડાબી બાજુ તમને આ સ્ટોન મેજ ગાર્ડન જોવા મળશે અને અહીંથી તમને આખા હરસિદ્ધિવનનો છે ને લુક મળશે. આ છે ગેટ છે. આ સામેની સાઈડ સૌરાષ્ટ્રવાળો એરિયા છે. અહીંયા છે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા. આ આજુબાજુમાં આ બધા છે એમાં જાનવર છે. આ રાશિવન છે અને આ સ્ટોન મેજ એરિયા છે. અને સામે જે આ બીચ દેખાય છે ને આ છે ને ગાંધવી બીચ છે. એ ખૂબ જ મસ્ત બીચ છે. અહીંયા એક પોળો પટ્ટો છે રેતીનો કે જેના ઉપર તમે છે ને બીચની મજા માણવી તો માણી શકો. અને આ બાજુ કંઈક જાળવા કે ઉછેરેલા છે એ ભવિષ્યમાં કંઈ એમાં એક્સપેન્ડ કરવાનું હશે તો એના માટેનું છે. આ સ્ટોન મેજ છે. આ બાજુ એક જકુઝી છે. અહીંથી દરિયાનો વ્યૂ સારો આવે છે. આપણે હવે આ ઉપરનું જકુઝી છે ને ત્યાં જઈએ. અહીં આ જે છે ને એને સનસેટ પોઈન્ટ કહેવામાં આવે છે. તમે અહીં ઉપર આવશો ને પછી તમને ખબર પડશે કે હરસિદ્ધિવન અહીંયા પૂરું નથી થઈ જતું. આથી આગળ પણ અહીંયા સિટિંગ એરિયા ને એવું બધું છે અને અહીંથી તમને હર્ષદના દરિયાનો ક્લિયર કટ વ્યૂ મળશે એકદમ મસ્ત. આપણે સનસેટ પોઈન્ટ ઉપર આવી ગયા છે અને અહીંયા તમે વ્યૂ જોવો ને એટલે તમારું છે ને દિલ ગાર્ડન થઈ જાય એવું છે. આ સાઈડ પાછળની સાઈડ છે એકદમ ગાર્ડન એવો એરિયા છે. પછી તમે સામેની સાઈડ જોવો ને અહીંયા વિન્ડ ફાર્મ છે. વિન્ડ ફાર્મ છે ગાંધવી ગામનું, લાંબા ગામનું જે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ છે એ છે. એથી આ બાજુ તમે જોવો ને એટલે દરિયો છે. અહીંયા બધા ખેતર છે. વિન્ડ ફાર્મની બાજુ ખેતર છે, પછી દરિયો છે. અને આ બાજુ જે છે ને આપણે ડિમોલેશન થયું હતું ને એ એરિયા છે. આ બીજો જકુઝી છે. આ સનસેટ પોઈન્ટ નો જકુઝી છે. તો ભાઈ અહીંથી છે ને તમને આખા હરસિદ્ધિવનનો વ્યૂ મળી જાય. અહીંથી તમે જોવો તો આખું તમને હરસિદ્ધિવન છે એ દેખાય છે. અહીંથી માતાજીનું મંદિર દેખાય છે, બીચ દેખાય છે, આ ગાંધવી બીચ, આ બાજુ હર્ષદ બીચ, મહાદેવનું મંદિર બધું અહીંથી આવી જાય છે. અને આ છે ને મેડિટેશન ગજીબો છે. આપણે જે આને કહેતા હતા ને મેડિટેશન ગજીબો છે. અહીંથી તમે નીચે આવો ને
એટલે એકદમ નીચે ઢળાણવાળી જે થોડાક છે ને વોકવે છે અને થોડાક પગથિયા છે. એની બાજુમાં તમે આવો ને એટલે લેફ્ટ સાઈડમાં આ છે ને સ્ટોન થેરાપી વોકવે છે કે જે અહીંયા હાલવા માટેનો રસ્તો છે અને એની ઉપર પથ્થર એટલે ગોળ પથ્થર સ્ટોન મૂકેલા છે. મેડિટેશન ગજીબો અને સ્ટોન વોકવે છે એના નીચે આવો એટલે એક બીજો ગજીબો છે અને એની બાજુમાં જે આ છે ને કેક્ટસ બધા વાવેલા છે, અલગ અલગ જાતના કેક્ટસ કે જેને આપણે ગુજરાતી ભાષામાં સોર અને આથલા કહીએ છીએ, આપણી કાઠિયાવાડી તળપદી ભાષામાં એ કુંવારપાઠું એ બધી વસ્તુ આવેલી છે અહીંયા. કેક્ટસ વાળું જે એરિયા છે એની નીચે જ બીજા કેક્ટસ અને ગુગળ છે એ બધી વસ્તુ આવેલી છે. આ બાજુ છે એ કેક્ટસ છે અને આ બાજુ છે એ ગુગળ અને બીજા કેક્ટસ ને એવું બધું આવેલું છે. હજી આ બધા છે ને એ છોડની સાઈઝ નાની છે, આ બધા મોટા થયા નથી હજી આ વન છે ને એમાં હજી બધા ઝાડવા વાવેલા છે એ નાની સાઈઝના છે. થોડાક સમય પછી આ એકદમ બધું હરિયાળું ગ્રીનરી થઈ જાય. કેક્ટસની નીચેની સાઈડ આ છે એ નક્ષત્ર વન છે. બેન અને ખુશભાઈ છે એ દોડતા દોડતા જાય છે. જો ખુશ ખુશ બોલ બોલ કઈક બોલ. કા કેમનું છે? ભાગી ગયા. આ બાજુ સિટિંગ એરિયા છે અને આ બાજુ સિટિંગ એરિયા છે. સિટિંગ એરિયા પછી જ્યાં તમને દિવાલ દેખાય છે ને ત્યાંથી હરસિદ્ધિ વન જે પૂરું થઈ જાય છે. આ બાજુ કુંવાર અને બદામના એના છોડ છે, આપણે શું કહીએ કુંવારપાઠું જેને કહીએ ને એલોવેરા, નું ફેવરિટ ફૂલ ધતુરો. અને આ ભાઈ અહીંયા બેસી ગયા થાકીને. કાં ભાઈ થાકી ગયા? થાકી ગયો ભાઈ. કા આટલી વારમાં? આમ તારું પર બહુ છે ને ચડવાનું એટલે હું થાકી ગયો ભાઈ. એવું છે? ખેડૂત દીકરા આમ કે થાકે? હાલો તો હાલો. ખાલી ફૂટેજ જ ખાતો તો એવું છે ભાઈ. આ બીજો ગેટની બાજુમાં ગાર્ડન છે, આ સેરેમોનિયલ ગાર્ડન જે તમને પહેલા બતાવ્યો હતો ને એ છે. અને આ બે વસ્તુ છે ને જે આ અને આની અંદર છે ને મહાભારત રામાયણ ને હરસિદ્ધિ માતાજીની જે કથા છે ને એને રિલેટેડ બધા સ્કલ્પચર છે. સ્કલ્પચર મતલબ દિવાલમાં કંઈક એવા સ્ટોનથી બનાવેલા હોય અથવા તો પીઓપીથી બનાવેલા એવા મૂર્તિઓ ને એવું બધું છે. જો આવું કંઈક છે. આની અંદર છે ને અત્યારે બધું ખરાબ થઈ ગયું છે, કલર ને ઉખડી ગયો છે. તો ભાઈ પાછા આપણે હરસિદ્ધિ વન આખું કમ્પ્લીટ કરી અને આવી ગયા પાછા ગેટ બાજુ. હવે આપણે જવાનું છે હર્ષદ બીચ ઉપર. મેં એન્ટ્રી પાસે છે ને જે આ પથ્થર મૂકેલા છે આવા જે તમને સ્ટાર્ટિંગમાં બતાવતા ભૂલી ગયો. અને અહીંયા છે ને એ બધું જે ઉદ્ઘાટન ને થયું હતું ને લોકાર્પણ એનો સ્ટોન મારેલો છે. એમાં બધા મિનિસ્ટર્સ ને જે કોઈ પણ આવ્યા હતા ને એ બધા એનો આમાં નામને લખેલા છે. ભાઈ આપણે હરસિદ્ધિ વનની ટૂર પૂરી કરીને આવી ગયા છીએ બારે. અને બારે આવા પથ્થર અને ફુવારા ને એવી કંઈક વસ્તુ ગોઠવેલી છે. અહીંયા રાષ્ટ્રધ્વજ આપણો શાનથી ફરકે છે અને આવો કંઈક એ બધું છે. આ ગેટ છે, ગાર્ડનની શરૂઆત થઈ જાય છે અહીંથી. અને ભાઈ બહુ મજા આવી, મસ્ટ વિઝિટ પ્લેસ છે. હવે આપણે જઈએ છીએ અત્યારે આ મહાદેવનું મંદિર છે ને ત્યાં જઈએ છીએ. આમ આ આપણો વેલકમ કરવા માટે સ્ટોનનો એક પૂતળું રાખેલું છે. હવે આપણે તો આને વેલકમ નથી કરતા, બાય બાય કહીએ. પ્રિયલ બાય બાય કહી દે. એમ નહીં, આમ કે આમ બાય બાય, આમ કે આમ બાય બાય. જો પ્રિયલ ને એ પૂતળાને હગ કરે. ડ્રાઇવિંગ નો કોન્ટ્રાક્ટ દિનેશભાઈ ને આપી દીધો. હવે આપણે ડ્રાઇવિંગ કરવાનું થતું નથી. છેલ્લે સુધી દિનેશભાઈ ઘર સુધી ડ્રાઇવિંગ કરતા આવશે. એને જાણકાર રહીએ ને એટલે આપણે કોણ ટેન્શન લઈએ. છોકરા માંડ્યા પડીકા ખાવા. ખુશ કહેતો હતો ને આપણે એને પડીકા લઈને પછી ઘર ભેગું થઈ જાય એની એવું જ કર્યું. તો ભાઈ આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે. અહીં મહાદેવનું મંદિર છે, આ પુરાતન મંદિર છે. હું અહીં નાનો હતો ને ત્યારથી આવું છું. ઘણા વર્ષોથી મંદિર અહીંયા છે. અને આ બધો એરિયા છે ને આ કાટમાળ દેખાય છે એ ડિમોલેશન થયું ને એ એરિયા છે બધો. અહીંયા જૂનું બંદર હતું
અને આ હર્ષદ બીચ છે. આપણે મહાદેવના મંદિર દર્શન કરી લઈ પછી બીચ ઉપર તમને લઈ જાઓ. ભાઈ મહાદેવના મંદિરનો જે ઓટો છે ને ઓટા ઉપરથી તમને આવો કંઈક વ્યૂ મળશે. આ નીચે છે હર્ષદ બીચ છે. અહીંયા તમે સનસેટ જોવો હોય ને તો સનસેટના ટાઈમે તમે સાંજના ટાઈમે આવો તો તમે સનસેટ જોઈ શકો. આ બીચ ઉપર આગળની સાઈડ તમે જાઓ ને તો ત્યાં પથરા છે અને આ બાજુ બધો રેતીવાળો બીચ છે. આ બીચ ઉપર આપણે બહુ જાજી વાર આવ્યા હે ને બહુ એન્જોય કર્યું. દિનેશભાઈ તમારે કઈ કેવું છે આ બીચ વિશે કે આ મંદિર વિશે જગ્યા વિશે? એમ આપણે ઘણી વાર આવ્યા નહીં અહીંયા ઘણી વાર આપણે તો પગ ઘસાઈ ગયા અહીંયા. તો ભાઈ આવું કંઈક સિટી પોઈન્ટ છે અને આવો કંઈક છે હર્ષદ ની આજુબાજુનો વિસ્તાર, હર્ષદનો બીચ. તો તમે આ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. તો હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.